આજે હરગવાનું શાક બનાવું છું। આ ધોઈ લીધો છે, લસણ લીધું છે, કઈ કાંદા ટામેટા કાંઈ શું નથી નાખવાનું। ચાલો કરી નાખીએ। મીઠું નાખ્યું, ધાણા જીરું છે, હળદર છે અને મરચું જેવું તીખું ખાઈએ એવું। કઢાઈ મૂકી દીધી છે, તેલ નાખી દઈએ। 2 જણનું શાક છે એટલે તેલ ઓછું જ જોઈએ। આ 3 ચમચી નાખ્યું છે। તેલ ગરમ થવા દઈએ, પછી રાઈ જીરું નાખીએ। રાઈ નાખી દઈએ, ગરમ તેલ થઈ ગયું છે। રાઈ તતડી ગઈ છે, મસાલો નાખી દઈએ। જો મસ્ત લસણ જે કેટલું મસ્ત થઈ જશે, શેકાવા માંડ્યું છે। મસાલો શેકાઈ ગયો છે, હરગવો નાખી દઈએ। હવે આમાં કશું નથી, હરગવો એકલો જ છે, ટામેટું નથી। ઉપર 5 થી 2 મિનિટ થાળી મૂકી દઈએ એમને, પછી પાણી નાખ્યું। જોઈ લઈએ, મસ્ત શેકાઈ ગયું છે। હવે આમાં પાણી નાખીએ। એક ગ્લાસ ઉપર પાણી છે, આને ચડવા દઈએ। 5 થી 7-8 મિનિટમાં ચડી જશે, લગભગ 8-10 મિનિટ। હાલો શાક જોઈ લઈએ, જો મસ્ત ચડી ગયું છે, પાણી બીજે રાખ્યું નથી એટલું બધું કાંઈ। આ જુઓ, ગેસ બંધ કરીએ, ચડી ગયું છે।